الرحمن الرحيم الحمد لله رب العالمين والحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله والحمد لله الذي يحيي ويميت ويميت ويحيي وهو حي لا يموت بيده الخير وهو على كل شيء قدير ثم الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين صلى الله وسلم عليك يا أبا عبد الله الحسين صلى الله وسلم على أخت الحسين زينب سلام الله عليها وعلى المستشهدين مع الحسين يا ليتنا كنا معكم فنفوز والله فوزا عظيما. بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. قال الله تبارك وتعالى في كتابه الحكيم وفرقانه الحميد بسم الله الرحمن الرحيم يا أيتها النفس المطمئنة ارجعي إلى ربك راضية مرضية فادخلي في عبادي وادخلي جنتي آمنا بالله وصدق الله العلي العظيم. اللهم صل على محمد وآل محمد. માહે અઝાની ત્રીજી રાત આપણે આજ મનાવવાને માટે ભેગા થયા છીએ. જેવી રીતે અશરે મુહર્રમની રાતો પસાર થઈ રહી છે એવી જ રીતે આપણી જિંદગીની રાતો પસાર થઈ રહી છે. એ પહેલાં કે આપણે આજ થોડી ઘણી ચર્ચા કરીએ. આપણે કોમની અંદરમાં ઘણા બીમારો છે, ઘણા હાજતમંદો છે અને ખાસ કરી અને જે કોમને માટે કોશિશો કરી રહ્યા છે આપણને એ માગણી કરવામાં આવી છે કે રિયુનિયન ખાતે આપણી જે સ્કૂલ છે એ સ્કૂલને આગ્રહમાં મળવાને માટે જે કોશિશો થઈ રહી છે એની અંદર કામયાબીને માટે અને આપણા ઘણા બચ્ચાઓ કે ઘણા જે પણ રીતથી પોતપોતાને મુશ્કેલીની અંદરમાં ફસાયેલા હોય યા તો કોઈ કામ કરી રહ્યા હોય તો એની કામયાબીને માટે આપણે બધાએ ખાસ કરી અને આ બધી મુશ્કેલીઓનો હલ ઇમામે ઝમાના અલ ઇસ્લામનો ઝુહુર છે. એટલા માટે આવો સાથમાં મળીએ અને આપણે બધા ઝમાનાના ઇમામની દુઆ પડીએ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહુમ્મા તવલ્લી વલિયકા હજ્જત ઇબ્નુલ હસન સલવાતુકા અલૈહિ વ અલા આલિહિ ફી હાઝિહિ સાઅતિ વ ફી કુલ્લિ સાઅ व इय्याहु हाफ़िज़ा
જે સિલસિલાવાર મજલિસ સાંભળતા આવ્યા છીએ, શાયદ એના પહેલા ભાગનો આજ આપણે અંત લઈ આવવો છે, એને પૂરું કરવું છે કે જેથી કરી અને આપણે બીજો ભાગ જેના માટે આપણે બધાને ખાસ તવજ્જો કરવાની છે એ ઇન્શાલ્લાહ આપણે કાલથી શરૂ કરી શકીએ. દુનિયાની અંદરમાં જેટલી પણ ખુદાવંદે કરીમે મોહબ્બત પેદા કરેલી છે એ બધી મોહબ્બતની પછવાડે એક સુફરાંસ છે, અને જેટલી પણ મોહબ્બતો છે એ બધી મોહબ્બતોનો એક ને એક દિવસ અંત છે, લિમિટ છે, ફેન છે. આપણે ઔલાદ અને માવિત્રોની મોહબ્બત જોઈએ, એક ટાઈમ એવો આવે છે કે માવિત્રો કે ઔલાદો ખુદાના પાસે જવાનું હોય છે, ઇંતકાલ થાય છે, અને ત્યાં એ મોહબ્બતની પછવાડે ઇન્સાનને ગમ અપનાવવું પડે છે અને ઇન્સાન સુફરેર થાય છે. એવી જ રીતના જેટલી પણ મોહબ્બત છે, બધી મોહબ્બતનો એક ને એક દિવસ અંત છે, અને બધી મોહબ્બતના પછવાડે જુદાઈ છે અને સુફરાંસ છે. એટલા માટે જ ખુદાવંદે કરીમે આ કારણ કે એક એવો કઠિન મરહલો છે, એક એવો ડિફિસિલ એપ્રોવ છે કે ખાસ કરી અને માવિત્રો અને ઔલાદની જે મોહબ્બતનો જે રિશ્તો છે, ઘરમાં સાથે રહેલા હોય એ લોકોનો જે રિશ્તો છે, એ જ્યારે તૂટવાનો સમય આવે છે ત્યારે ઇન્સાન પરેશાન થઈ જાય છે. અને એમાં પણ એવા રિશ્તાઓ હોય કે જે રિશ્તાઓની અંદરમાં જવાન ઔલાદ હોય, એ રિશ્તાઓની અંદર કે જે રિશ્તાઓની અંદરમાં માં અને ઔલાદનો રિશ્તો હોય, આ બધા એવા દેલિકા રિલેશન છે કે જેનાથી ઇન્સાનની પોતાની આખી જિંદગી એવી ખતરામાં પડી જાય છે કે ઇન્સાનને જીવવું ભારે થઈ પડે છે. બહુ ઝાઝા વાક્યો આપણા સામે છે, હું એની તરફ હમણાં જવા નથી માંગતો, ફક્ત ઈશારો કરવા માંગુ છું કે આ બધાય જેટલા પણ રિશ્તાઓ છે, જેટલી પણ મોહબ્બતો છે, એ બધી મોહબ્બતના પછવાડે સુફરાંસ સમાયેલું છે. એટલા માટે ખુદાવંદે કરીમે એનો એક રસ્તો રાખ્યો, અને એ રસ્તો શું રાખ્યો એ ઇન્શાલ્લાહ આપણે આવીએ છીએ. પણ ખુદાવંદે કરીમે ગઈકાલની આપણી વાત અગર આપણને બધાને યાદ હોય કે હરેક ઇન્સાનના વજૂદની અંદરમાં, હરેક ઇન્સાનની જિંદગીની અંદરમાં ખુદાએ એક લોજિશિયલ રાખ્યું જેને આપણે ખુદાવંદે કરીમની મોહબ્બતનું લોજિશિયલ કહીએ છીએ. હર ઇન્સાનને જ્યાં સુધી ખુદાવંદે કરીમની મોહબ્બત પોતાની જિંદગીમાં નહીં લઈ આવે ત્યાં સુધી ઇન્સાનની પાસે બધું આવી જશે, પણ એક ચીજ જેને આપણે સુકૂન કહીએ છીએ એ નહીં મળે. એના માટે કુરાન શરીફ આવાજ આપે છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અલા બિઝિક્રિલ્લાહિ તત્મઇન્નુલ કુલૂબ, કે અગર સુકૂન ખપતું હોય તો ખુદાવંદે કરીમને જિંદગીમાં લઈ આવવો જોશે. ખુદાવંદે કરીમનો જિકર કરવો પડશે. અને ખુદા એ જ હદીસે કુદસીની અંદરમાં કહે છે કે ऐ મારા બંદા, તું મને જ્યારે તને તકલીફ પડે તો જરૂર યાદ કરે છે. તું બીમાર થઈ જા, ઔલાદ બીમાર હોય, ઔલાદ ઉપર કોઈ તકલીફ આવી ગઈ હોય, તારા ઉપર કોઈ તકલીફ આવી ગઈ હોય તો તું મારી તરફ આવે છે. તારી પાસે બીજો કોઈ સહારો નથી, તું મારી પાસે આવે છે. પણ ऐ મારા બંદા, તું મને ખુશીમાં પણ યાદ કરતા શીખી જા, કે જેથી કરી હું ખુદા તને તકલીફમાં યાદ કરું. આ ઇન્સાનની મુશ્કેલી છે કે ઇન્સાન જ્યારે ખુશીમાં હોય ત્યારે બધું યાદ આવે, ફક્ત ખુદા યાદ ના આવે, અને મુશ્કેલમાં જ્યારે હોય ત્યારે બધુંય ભૂલાઈ જાય, ફક્ત ખુદા યાદ આવે. આ ઇન્સાનની હાલત છે. એટલા જ માટે થઈ અને ખુદાવંદે કરીમને કારણ કે પોતાના બંદાઓથી એટલો પ્યાર છે, એટલી મોહબ્બત છે, એ કહે છે કે ऐ મારા બંદા,
હું તને એક રસ્તો દેખાડું છું. આ જેટલા તારા રિશ્તાઓ છે એ બધાય રિશ્તાઓને તું મારા સાથે જોડી દે. ઘણી વખતે જવાનો સવાલ કરતા હોય છે કે આમ બે માણસના વચમાં મોહબ્બત થઈ જાય અને એ લોકો આમ સાથે રહેવા લાગે અને સાથે રહેવા લાગે તો કોશિગાર જિંદગી જીવે તો એની અંદરમાં શું ફરક પડી જવાનો કે આપણે ફક્ત આવીએ ને ફક્ત એક લીટરીનો સીગો છે જેને આપણે શાદી કહીએ છીએ, એ શાદીની અંદરમાં ફક્ત એક ફ્રાઝ પડાય છે. તો એ એક ફ્રાઝ પડાવવાથી શું ફેર પડી જવાનો? પડે કે ના પડે, ફરક શું પડવાનો છે? ફરક બહુ મોટો છે. પણ આ ઇન્સાનને અહેસાસ કરવાની જરૂરત છે. ફરક બહુ મોટો છે. યા તો એ કહેવામાં આવે કે ઓલા આપણે જાનવરને ઝબે કરીએ છીએ, એ જાનવરને ઝબે આપણે આમ કરી નાખીએ કે કોઈ આવી અને બિસ્મિલ્લાહ અલ્લાહ અકબર કહીને ઝબે કરે, શું ફરક પડવાનો છે? કોઈ વસ્તુનો ફરક દેખાતો નથી. પણ ખુદાવંદે કરીમ કહે છે કે નહીં, બહુ મોટો ફરક છે. મેં તને એવી રીતના પેદા કર્યો છે, મેં તને એવી રીતના પેદા કર્યો છે કે તારા જેટલા પણ રિશ્તા હોય એ બધા રિશ્તાઓને તું મારા સાથે જોડી દે. જ્યારે તું નિકાહ પડે છે ત્યારે તું તારા રિશ્તાને, તારા કોંતરાને મારી સમક્ષ રાખે છે, મને મારા સાથે જોડે છે. હવે મારા ખુદાનું કામ છે. ખુદાવંદે કરીમ કુરાન શરીફની અંદરમાં આયતમાં ઇરશાદ ફરમાવે છે કે એ જ્યારે તમે નવા પરણેલાઓ પરણો છો તો એ તમારા બંનેના વચમાં મોહબ્બત નાખવાનું મારું કામ છે. મોહબ્બત જ નહીં, રહેમત નાખવાનું મારું કામ છે. તો કહેવાનો મતલબ શું કે આપણે ખુદાની સમક્ષ આપણા રિશ્તાઓ પેશ કર્યા, ખુદા એના ઉપર સિદ્ધ કર્યું કે નહીં, હવે આ ખુદાની સામેનો રિશ્તો છે, આ ખુદાનો રિશ્તો છે. એટલે એ શૌહર અને બીબી ઉપર એ બધાય કાયદા કાનૂનો લાગુ પડશે કે જેની ધ્યાન રાખવા વાળો ખુદા હશે. આપણા પાસે મોકો નથી, આપણો એ સુજે નથી અત્યારે કે આપણે આના બારામાં જાજી ચર્ચા કરીએ, પણ ફક્ત ઈશારો કરવા માંગીએ છીએ. એ જ પ્રમાણે એ જાનવર જે ઝબે થઈ રહ્યું છે, એ જાનવર જે ઝબે થઈ રહ્યું છે, આપણે બિસ્મિલ્લાહ અલ્લાહ અકબર કહીને એ જાનવરને જે ઝબે કરી રહ્યા છે એમાં પણ ખુદાને શામિલ રાખીએ છીએ, ખુદાની સાથે રિશ્તાને જોડીએ છીએ કે ખુદા આને હું ઝબે કરી રહ્યો છું એટલા માટે કે જેથી કરી અને હું મારા શરીરની અંદરમાં એ તાકાત પેદા કરું કે જેથી કરી હું તારી સામે આવીને ઇબાદત કરી શકું. તો આ જે બધી વસ્તુઓ આપણને કહેવામાં આવી છે એની અંદરમાં ખુદાની સાથેનો જે રિશ્તો છે એને મજબૂત કરવાનું નામ છે. અને બધાય રિશ્તાઓ અગર ખુદાની સાથે જોડાઈ જાય તો આપણી ઘણી તકલીફો દૂર થઈ જાય. એટલા માટે આપણને બધી ચીજની અંદરમાં ખુદાએ કહ્યું, જ્યારે કોઈની સાથે દોસ્તી કર તો દોસ્તી એટલા માટે ના કર કે તને એનાથી કોઈ મતલબ છે. દોસ્તી ફક્ત તું મારા માટે કર. તને કોઈ સાથે રિશ્તો કરવો છે, શાદી કરવી છે તો શાદી એટલા માટે ના કર કે એનાથી તને કોઈ મતલબ છે. શાદી મારા માટે કર. આના પછવાડે કેટલી વસ્તુ સમાયેલી છે, ઇન્શાલ્લાહ એના ઉપર આપણે આવીએ છીએ. પણ ફક્ત આપણે પસાર થતા જાય કે આ બધાય રિશ્તાઓ અગર ખુદાની સાથે જોડાઈ જાય તો શું થાય કે એનો ધ્યાન રાખવા વાળો ખુદા બની જાય. અને કઈ રીતના રિશ્તો કરવો, કઈ રીતના મોહબ્બત કરવી એ આપણે આજે ખુદાથી શીખવું છે. ખુદાથી શીખવું છે કે મોહબ્બત કઈ રીતે કરાય. અને એના પછી શાહઝાદી જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા આપણને જે શીખવાડ્યું છે એનાથી આપણને આજે ઇન્શાલ્લાહ શીખવું છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. દુનિયાનો રિશ્તો એ છે, દુનિયા મોહબ્બતને એ સમજે છે જ્યારે કોઈથી મોહબ્બત થાય તો હંમેશા વધારે ભાગે દુનિયા એ શીખાડે છે કે તને આ મોહબ્બતથી કંઈ મળવું જોઈએ. અને ખુદા મોહબ્બતની અંદરમાં મળવાનું નથી સમજતો. ખુદા આપણને બીજું કહે છે. આપણે ગઈકાલની હદીસ યાદ છે
કે ખુદાને જ્યારે એમ છું, એને મોહબ્બત થઈ કે હવે મને બધા લોકો ઓળખે, તો શું કર્યું કે ફખલકતુલ ખલ્ક, એટલે ખુદાએ ખલ્ક કર્યું, પોતા તરફથી કંઈ આપ્યું, લીધું નહીં, આપ્યું, આપણને જિંદગી આપી. શા માટે જિંદગી આપી? કારણ કે એને મોહબ્બત થઈ. આપણી શાહઝાદી જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા એક વખત એના બાબાથી સવાલ કરે છે કે બાબા, તમે મારાથી મોહબ્બત કરો છો? તો મૌલા અલી અલ ઇસ્લામ કહે છે કે એ બેટી, તું મારી દીકરી છો, હું કેમ તારાથી મોહબ્બત ના કરું? તો બીબી ઝૈનબ હતા ના, કહે છે કે બાબા, તો તમે ખુદાથી મોહબ્બત કરો છો? તો કે હા, ખુદાથી પણ મોહબ્બત કરું છું. બીબી ઝૈનબ કહે છે કે બાબા, કુરાન શરીફની અંદરમાં એક આયત છે, એના અંદરમાં કહેવામાં આવ્યું છે કે ઇન્સાનને એક દિલ આપવામાં આવ્યું છે, અને એ દિલની અંદરમાં ફક્ત એક જ મોહબ્બત હોઈ શકે. તો તમે કહો છો કે તમે ખુદાથી મોહબ્બત કરો છો અને મારાથી મોહબ્બત કરો છો, એ કેમ થઈ શકે? તો મૌલા મુશ્કિલ કુશા હતા ના, જવાબમાં કહે છે કે એ દીકરી, મોહબ્બત ફક્ત ખુદાથી કરું છું. આ દિલની અંદરમાં ફક્ત ખુદાની મોહબ્બત છે, પણ મારા ખુદાએ મને કહ્યું છે કે તું તારી દીકરીથી મોહબ્બત કર, એટલે તારાથી મોહબ્બત કરું છું. તો એ જ પ્રમાણે યાની કે બધી મોહબ્બત ઇન્સાનના દિલની અંદરમાં ફક્ત ખુદાની મોહબ્બત. જો ખુદાની જ મોહબ્બત હશે તો શું થશે? ખુદા કહે છે કે દીકરીથી મોહબ્બત કર, ખુદા કહે છે કે ભાઈથી મોહબ્બત કર, ખુદા કહે છે બહેનથી મોહબ્બત કર, ખુદા કહે છે કે જાનવરથી મોહબ્બત કર, ખુદા કહે છે કે મખલૂકથી મોહબ્બત કર, ખુદા કહે છે કે તારા આસપાસ સાથે રહેવાવાળા સાથે મોહબ્બત કર. જો આ બધી ચીજની અંદરમાં હું ખુદાની સાથે મોહબ્બત કરેલો હોઈશ, તો આ બધાની મોહબ્બત ખુદાવંદે કરીમ મારા દિલમાં પણ નાખશે ને એના દિલમાં પણ નાખશે. એટલા માટે મૌલા મુશ્કિલ કુશા ઇમામ અલી અલૈહિ સલાતો વસ્સલામ એક હદીસની અંદરમાં ઇરશાદ ફરમાવે છે કે આ ઇન્સાન, તું તારા અને ખુદાના વચ્ચેના રિલેશનને સરખું કરી નાખ, તો ખુદા શું કરશે? તારા અને તારા આસપાસમાં બીજા જે લોકો છે એ લોકોની સાથે તારો રિલેશન સરખો પોતે કરી દેશે. મુશ્કેલ આપણી શું છે અત્યારે? ઘરની અંદરમાં શૌહર અને પત્નીના વચમાં કંકાસ થાય. ઘણી વખતે કંકાસ યા તો તકલીફ, મુશ્કેલી શા માટે થાય? ઓલો કહેશે કે નહીં, તું મારું ફલાણી ખિદમત નથી કરતી. આપણે એક્ઝામ્પલ દઈ રહ્યા છીએ. એ જ પ્રમાણે ઘરવાળી કહેશે કે નહીં, તમે ફલાણું મારા માટે નથી કરતા. અને જ્યારે શૌહર કે ઘરવાળી એકબીજાની ખિદમત માટે તૈયાર થાય અને એના મગજમાં એમ હોય કે હું ખિદમત કરું છું તો હું નીચી થઈ જાઉં, યા શૌહરને એમ થાય કે આનું હું કંઈ સારું કરું તો હું નીચો થઈ જાઉં, તો એકબીજાને માટે પોતે પોતાને નીચે સમજવા લાગીએ. પણ વચમાં અગર ખુદા આવી જાય, ખુદાએ મને કહ્યું છે કે હું મારા શૌહરની ખિદમત કરું, ખુદા એમાં રાજી છે કે હું મારી બાયડીને એને સાથ આપું, એની મદદ કરું, એની ધ્યાન રાખું. ખુદાની ખુશીને માટે આ કામ કરવું સહેલું થઈ જાય. ખુદાની ખુશીને માટે આ કામ કરવું આસાન થઈ જાય. ઘરવાળી માટે આસાન ના હોય, બહુ મુશ્કેલ હોય, પણ ખુદા એમાં રાજી છે એટલે આસાન થઈ જાય. અગર આપણે બધાએ આ વસ્તુ શીખી જઈએ, દોસ્ત શીખી જાય, ભાઈ બહેન શીખી જાય, પતિ પત્ની શીખી જાય, બધાએ પોતપોતાની જગ્યામાં અગર આ વસ્તુ શીખી જાય, આપણી જિંદગી કામયાબ થઈ જાય. આપણી જિંદગીની અંદરમાંથી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જાય. અને સાથમાં આપણે વધારે ભાગે જે તકલીફો થાય છે એ આ જબાનથી થાય છે. અગર ઇન્સાન બીજે ક્યાંય બોલવાના બદલીમાં પોતાના ખુદા સાથે બોલતો થઈ જાય, પોતાના ખુદાને કહી દે કે ખુદા, આ બાયડી મને બહુ હેરાન કરે છે, ખુદાને કહે, એના કરતા કે વાંઝઈને દોસ્તારને કહે. બાયડી ખુદાને કહે એના કરતા કે પોતાના બાપાને કે પોતાના ઘરવાળાને કહે.
ઘણી તકલીફો આપણી આનાથી દૂર થઈ શકે છે. ઇન્સાન અગર આ વસ્તુને સમજી જાય અને આ વસ્તુ પર અમલ કરતો થઈ જાય, આપણે કરબલાની અંદરમાં જે મોહબ્બત જોઈએ છીએ, જે એકબીજા પ્રત્યેની લાગણી જોઈએ છે, એકબીજા પ્રત્યેની જે હમદર્દી જોઈએ છે, એનું મૂળ કારણ આ જ છે. કારણ કે બધી જગ્યા ઉપર ખુદા પહેલે છે અને ખુદાને માટે જેમ જેમ આપણને ખબર છે ને કે દુનિયાના રિશ્તાની અંદરમાં પણ એમ હોય કે આપણને કોઈ દોસ્તારની એનિવર્સરી હોય યા તો કોઈ ફેમિલીવાળાની એનિવર્સરી હોય, જેટલો એનાથી રિશ્તો આપણો વધારે બાજુમાં હોય એવું આપણે એને રાજી કરીએ, એને કદો પણ એવો મોટો દઈએ, એને રાજી પણ એ રીતથી કરીએ. શા માટે? કારણ કે એનાથી મને બહુ જ બાજુનો રિશ્તો છે. ખુદાવંદે કરીમને માટે પણ આ રિશ્તો ઇમામે હુસૈનને હતો. ઇમામે હુસૈનને એ રિશ્તો હતો કે ખુદા તું એમાં રાજી છો કે મારો 6 મહિનાનો અસગર તારી સામે કુરબાન કરી દઉં તો હું ખુશ છું, એમાં મને દુઃખ નથી એમાં, કારણ કે તું એમાં રાજી છો. તો કહેવાનો મતલબ એ છે કે ઇન્સાન એક એવી મંજિલ સુધી પહોંચે છે કે જે ખુદા એનો એટલો બાજુમાં થઈ જાય છે કે જે પ્રમાણે ખુદા હદીસે કુદસીની અંદરમાં ફરમાવે છે કે અહીં મારા બંદા, હું એવો મહાન છું કે કોઈ પણ જગ્યામાં સમાઈ શકતો નથી, પણ ફક્ત સમાઈ ક્યાં જાઉં છું? અહીં મારા બંદા તારા દિલની અંદર મારી જગ્યા છે. અગર તું મને સંભાળી લે તો હું તારા દિલની અંદર રહેવા માટે તૈયાર છું. તો ફક્ત આપણે આજે એટલું શીખવાનું છે, એટલું જાણવાનું છે કે આપણે આ ખુદાની મોહબ્બતને નાની વસ્તુ ના સમજીએ. એવું ના બને કે એ ટાઈમ પસાર થઈ જાય, કારણ કે ખુદા ઇન્સાનથી બહુ મોહબ્બત કરવાવાળો છે. ઇન્સાન ગમે તેટલો ગુનેગાર હોય, ગમે તેટલો આડા રસ્તે ચાલ્યો ગયો હોય, ગમે તેટલો દૂર થઈ ગયો હોય, પણ ખુદાવંદે કરીમની પાસે જરાવાર માટે પણ આવે છે, ખુદા એને કબૂલ કરી લે છે. આપણે બહુ ઝાઝા વાક્યાઓ એ બારામાં સાંભળીએ છીએ. એક વખત એક માણસ હતો, બિલકુલ ખરાબ માણસ હતો. બધાય દુનિયા આસપાસમાં જેટલા હતા, ગામની અંદરમાં જેટલા હતા, એ બધા એ માણસથી દુશ્મની કરતા હતા, એનાથી દૂર ભાગતા હતા. અને એવું થયું કે એ માણસનો ઇંતકાલ થઈ ગયો. અને ઇંતકાલ થઈ ગયો તો કોઈ માણસ તૈયાર નહીં કે એને આવીને ગુસલ કફન આપે કે દફનાવે. ખુદાવંદે કરીમે પોતાના એક નબીને હુકમ કર્યો કે એ નબી, તમે ફલાણી જગ્યા ઉપર જાઓ, ફલાણી જગ્યા ઉપર એક મૈયત થઈ ગઈ છે ને લોકોએ એ મૈયતને પુભેલની અંદરમાં ફેંકી દીધી છે. એટલો હલકો માણસ છે. એ નબી તમે જાઓ, હું ખુદા હુકમ કરું છું, મારો બંદો છે, અને જઈને તું એ નબી એને દફન કર. ત્યાં પહોંચે છે નબી, ગામમાં જાય છે, ગામમાં જ્યારે તપાસ કરે છે, આવો માણસ, આટલો ખરાબ માણસ, આમ ખુદા. ત્યારે ખુદા એને આવાજ આપે છે કે એની એક આદત હતી, ગમે તેટલો હલકો હતો પણ હરરોજ એક વખત કહેતો હતો, ખુદા મારી પાસે કાંઈ નથી, તારી પાસે બધું છે, મને તો ખુદા માફ કરી દેજે. પછી એટલી મીઠાશથી બોલતો હતો તો મને ખુદાને એમ થયું કે નહીં, હું આને માફ કરી દઉં. આ ખુદાનું કામ છે. એટલે માટે આપણને કહેવામાં આવ્યું છે કે કોઈ દિવસ કોઈને જોઈને જુજે ના કરીએ. એ કામ આપણું નથી, એ ખુદાનું કામ છે. કોઈ માણસ મજલિસની અંદરમાં નથી આવતો કે બારે બેઠો છે કે ફલાણું છે, કોઈને આપણે જુજે ના કરીએ. બધાને પોતપોતાની જગ્યામાં પોતપોતાની તકલીફ ખબર છે. એટલે આ કામ આપણું નથી, આપણે જેનું કામ છે એના માટે રાખી દઈએ. તો કહેવાનો મતલબ એ છે કે આવો ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામથી આ જે મોહબ્બત છે ખુદાની, એ આપણે શીખીએ અને આપણી જિંદગીમાં ઉતારીએ. અને એનો નમૂનો, બસ આખરી વાત, અને આપણે ઇન્શાલ્લાહ મસાયબ તરફ આવીએ છીએ, એનો નમૂનો ખુદાએ આપણને દુનિયાની અંદરમાં જરાક દેખાડ્યો કે જેથી કરીને આપણને સમજ પડે કે આ ખુદા મારાથી કઈ રીતથી મોહબ્બત કરે છે. એક નાનકડો ભાગ ખુદાએ એ મોહબ્બતનો માની અંદરમાં રાખ્યો. માની મોહબ્બત જ એક મોહબ્બત દુનિયામાં એવી છે કે જે બિલા મતલબ મોહબ્બત હોય છે, કે જેનો કોઈ મતલબ નથી હોતો.
એ નાનપણથી આપણો ઉછેર કરે, ઔલાદનો ઉછેર કરે, મોટો થાય ત્યાં સુધી એ માં છે કે જેના દિલની અંદરમાં પોતાની ઔલાદ પ્રત્યેની મોહબ્બત બિલા મતલબ હોય છે, જેનો કોઈ મતલબ નથી હોતો. પણ અફસોસ છે, આજે બહુ અફસોસની સાથે કહેવું પડે છે કે ઇન્સાનને અમુક ડિગ્રી મળી જાય તો એમ સમજે છે કે આ માવતરો તો હવે આગલી જમાનાના બુડાઓ છે, આગલી રૂઢિઓના છે, ફલાણું છે. ફક્ત એક નાનકડો વાક્યો અને ઇન્શાલ્લાહ આપણી આજની મજલિસ આપણે મસાયબ તરફ આવીએ. એક વખત એક જવાન દીકરો ભણવા ગયો અને માશાલ્લાહ ભણ્યો, બહુ જ આગળ વધી ગયો, ડિગ્રી મળી ગઈ અને હવે પછી એનો નોકરીનો ટાઈમ આવ્યો અને એની એક જગ્યા ઉપર ઇન્ટરવ્યૂ માટે મોટી કંપનીમાં જવાનું થયું. જ્યારે ત્યાં જાય છે ઇન્ટરવ્યૂ માટે અને ત્યાં બધાય એક પછી એક એની સાથે વાતો કરે છે અને બસ હવે લગભગ બધાય પસાર થઈ ગયા છે અને છેલ્લો સેટ બાકી છે કે જેની પાસે એને જવાનું છે. અગર એ સેટ કબૂલ કરી લે તો એને કામ મળી જાય. શેઠ એને બોલાવે છે, એ બેસે છે, એના સાથે અમુક વાતો કરે છે અને લગભગ એને એવું લાગે છે કે ખલાસ હું પાસ થઈ ગયો છું. પછી એને એક વસ્તુ શેઠ કહે છે, એ કહે છે કે તારી પાસે માવતર છે? તો એ કે બાપ નથી, ગુજરી ગયો છે અને માં છે. તો કે બસ હું તારી પાસે, તું લગભગ તારું પસાર થઈ ગયું છે, એક વસ્તુની માગણી કરું છું. તું આજે રાતના ઘરે જા અને રાતના ઘરે જઈ અને તારી માના હાથ ધોજે. આમાં જવાન દીકરો વિચારમાં કે આ ડિગ્રીની વાતો છે ને માના હાથ ધોવાની વાત કરે છે, આ શું હશે? તો કે બસ તું એ જઈને કરજે ને કાલે સવારે મારા પાસે પાછો આવજે અને પછી આપણે વાત કરશું અને પછી દેસીદે કરશું કે તને હું રાખું છું કે નથી રાખતો. એ જાય છે, રાતના ઘરે આવે છે, વિચાર કરે છે કેમ શું કરું. વિચારમાં જોઈને માં પૂછે છે, ખુદા માઓને સલામત રાખે. માં પૂછે છે કે એ બેટા શા માટે તું આ શું તકલીફમાં છે? તો એ કે મારું બધુંય થઈ ગયું છે પણ ફક્ત મારા શેઠે મને કહ્યું છે કે તું તારા આજે રાતના માના હાથ ધોજે. તો માં કાલાવાલા કરે છે કે નહીં, જરૂરત નથી, આમ છે તેમ છે. પણ કે માં મારી નોકરી મને નહીં મળે તો મને કરીને જ જવું જોશે, મને ખબર નથી શું પૂછવાનો છે. તો પાણી લઈ આવે છે અને માના હાથ ઉપર પાણી નાખવાનું શરૂ કરે છે. પાણી માના હાથ ઉપર પડતું જાય છે અને જવાનના આંખમાંથી આંસુ જાય છે. શું હાથમાં જોઈ છે? માં, આ હાથમાં તારા આટલા ચીરા થઈ ગયા છે, માં તારા હાથ આટલા જખમી છે, આ બધું શું છે? તો કે તું દાંડો હતો ને ભણતો હતો ત્યારે મારી પાસે સગવડ ન હતી, હું સૈંચા ચલાવીને તને ભણાવ્યું છે. એક કામની અંદરમાં જે મેં મહેનત કરી છે એનાથી આ બધું થઈ ગયું છે પણ કોઈ વાંધો નથી. આ જવાન એકદમનું ચોંકી જાય છે. સવારના શેઠ પાસે પહોંચે છે. શેઠ કાંઈ પૂછે નહીં, પહેલા રોવા લાગે છે. તો એ કહે છે કે બસ મને ખપતું હતું કે તને અહેસાસ થાય કે તું અહીંયા સુધી પૂગ્યો છો, એકલો નથી પૂગી ગયો. તારા પછવાડે તારે માએ, તારા બીજા લોકોએ બહુ ઘણી મહેનતો કરી છે, એનો તને અહેસાસ થઈ જાય તો તું મારી કંપનીની અંદરમાં પણ એ સમજી લે કે તું તારી ઓફિસમાં બેઠેલો છો તો ફક્ત આ ઓફિસ તારા એકલાના કામથી નહીં ચાલે. કેટલા લોકોનું કામ સાથે થશે ત્યારે તું એ જગ્યા ઉપર તને તારો પગાર મળશે. અગર બાકીના લોકોની કદર અગર તું ના કરે, બાકીના લોકોની અગર તું ખિદમતની કદર ના કરે તો તું હરગીઝ મારી આ કંપનીને નહીં ચલાવી શકે. કહેવાનો મતલબ એ છે કે ઘણી વખતે આપણે એટલા બેકદર થઈ જઈએ છીએ કે આપણને અહેસાસ પણ નથી હોતો કે આ માવતરોએ કઈ કઈ કુરબાનીઓ આપણી પછવાડે આપેલી છે. અને આ તો ખુદાવંદે કરીમે માની અંદરમાં બહુ નાની એક મોહબ્બત રાખેલી છે. એ ખુદા તો એ છે મારો પાડવાવાળો કે જેણે માં કરતાં 70 માઓની મોહબ્બત એની પાસે છે કે જે પોતે પોતાના બંદાઓથી મોહબ્બત કરે છે. અગર ઇન્સાનને એનો અહેસાસ થઈ જાય તો ઇન્સાન હરગીઝ એવો કોઈ દિવસ નથી બની શકતો કે કમસ કમ
ખુદાવંદે કરીમે એને કહ્યું છે કે અહીં મારા બંદા, હું તારાથી મોહબ્બત કરું છું, કમસ કમ 3 વખત તો મને મુલાકાત માટે આવું, કમસ કમ 3 વખત આવું, મારા ઘરે તો આવો, મને કોક વખત મળવાને માટે. એટલા જ માટે આપણને બોલાવવામાં આવે છે કે આવો મસ્જિદની અંદરમાં નમાઝ પઢો, કે જેથી કરી અને ખુદાને એમ થાય કે મારો બંદો મારા ઘરમાં આવી અને મારી મુલાકાત કરે છે. વોટ્સઅપ ઉપર તો બધાય સલામ દુઆ કરે છે, પણ ખૂબી એમાં છે કે ઇન્સાન ઘરે જઈને કોઈને સલામ કરે. આ ઇન્સાનની આ હાલત છે. ખુદા એ છે કે જે ઇન્સાનને ઉઠે ત્યારથી લઈ અને છેવટ સુધી અગર ઇન્સાન એટલું જ સમજી જાય કે મારા શરીરની અંદરમાં જે જે વસ્તુઓ છે એ એક એક વસ્તુ ઉપર અગર વિચાર કરવા લાગે તો એક એક નેમતનો શુક્ર આખી જિંદગી કરે તો પણ નથી થઈ શકતો. એ તો ઇન્સાનની પાસે જે આંખ છે, જેની પાસે નથી, એને જઈને પૂછે તો ખબર પડે કે આંખની શું કિંમત છે. જે ઇન્સાન સહી રીતથી ખાઈ રહ્યો છે, કોઈ એને જઈને પૂછે કે જેને ખાવાને માટે 15 ગોળીઓ પીવી પડે છે, ત્યારે અહેસાસ થાય કે હકીકતમાં ખુદાએ કઈ મને નેમતો આપી છે. મારા જીભની અંદરમાં એવા સવાદો રાખેલા છે, મારા પાચન શક્તિ, મારા દિશેસ્તીઓને ખુદાવંદે કરીમે એ રીતથી રાખેલું છે. અગર આ બધી વસ્તુ પર ઇન્સાન અગર વિચાર કરે તો ઇન્સાન ખુદાનો શુક્ર કરવાનું હરગીઝ નથી ભૂલતો. અને એ વાક્યો તો શાયદ બધાને યાદ હશે કે જે એક બિચારી દોશી માં હતી, એક નબીએ તમન્ના કરી હતી કે ખુદા હું તો જન્નતમાં જવાનો છું, હું જન્નતમાં જવાનો છું, પણ મેં સાંભળ્યું છે કે મારી પહેલાં કોઈ બીજું જવાનું છે, તો ખુદા તું મને બતાવ તો ખરી કે કોણ છે કે જે મારી પહેલાં જન્નતમાં જશે. ખુદાવંદે કરીમે એક એડ્રેસ આપે છે, એ નબી ત્યાં પહોંચે છે, જોઈ છે કે એક ડોશી બાઈ છે, નથી બોલી શકતી, નથી સાંભળી શકતી, નથી ખાઈ શકતી, પગ નથી, હાથ નથી, કાંઈ નથી, પણ જરા જરા આહિસ્તા આહિસ્તા કોઈ વસ્તુ બોલે છે. નબી બાજુમાં કાન લઈ જાય છે તો શું બોલે છે? શુકર છે ખુદા તારો, શુક્રન લીલ્લા, શુક્રન લીલ્લા. નબી આવીને પૂછે છે કે એ દાદીમાં, તમારી પાસે કોઈ વસ્તુ નથી, તે છતાં તમે ખુદાનો શુક્ર કરો છો? તો એ કે શું નથી મારી પાસે? ખુદાએ મને એવું દિલ દીધું છે કે જે દિલની અંદરમાં ખુદાની મોહબ્બત છે. આનો હું શુક્ર કઈ રીતે અદા કરી શકું? બસ ઇન્સાન અગર આ વસ્તુને સમજી જાય, એની ખિલકતને સમજી જાય, તો એને ખબર પડે કે પોતાનો પાલનહાર, પોતાનો સિનિયર, પોતાનો ખુદા, પોતાનો અલ્લાહ એનાથી કઈ કઈ જાતની મોહબ્બત કરે છે. અને એ મોહબ્બત ઇન્સાનના સુકૂનને માટે જિંદગીની અંદરમાં જરૂરી છે. અને એ જ મોહબ્બતની સાથે મૌલા હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામે કરબલાની અંદરમાં પોતાની જે કુરબાની હતી એ કુરબાની પેશ કરી. મીઠાસની સાથે હસતા ચહેરે કબૂલ કરી, હસતા ચહેરે કુરબાની કરી. આટલી કુરબાની દેવી એ કોઈ આમ ઇન્સાનનું કામ ન હતું, એ કોઈ આમ મખલૂકનું કામ ન હતું, પણ કારણ કે મોહબ્બત એવી મોહબ્બત હતી કે ખુદાવંદે કરીમને માટે ઇમામે હુસૈન અલૈહિસ સલામ આપણે દર વખતે દુઆએ અરફાની અંદરમાં પડીએ છીએ, કહે છે કે ખુદા જેને તું મળી ગયો એને શું ના મળ્યું, અને જેને તું ના મળ્યો એને શું મળ્યું. ઇન્સાનને ખુદા મળી જાય તો બધું મળી જાય છે, અને જ્યારે ઇન્સાનથી ખુદા હાયલો જાય છે, ખુદા દૂર થઈ જાય છે, તો ઇન્સાનની પાસે દોલત પણ હોય, પૂરી તાકાત પણ હોય, હુકુમત પણ હોય, પણ તે છતાં ઇન્સાનને કોઈ વસ્તુ નથી મળતી. અને એના જ માટે થઈ અને ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ જાતા જાતા મક્કાથી થઈ અને મક્કાથી જ્યારે નીકળે છે ને તો મક્કા તરફ જોઈને કહે છે કે એ મક્કા, એ ખુદાના ઘર, એ ખુદાના ઘર તું ગવા રહેજે. અત્યારે એ મોકો છે કે લોકો બધા તારી પાસે આવે છે. હુસૈન તારાથી દૂર થઈ રહ્યો છે. કેના માટે દૂર થઈ રહ્યો છે? કે જેથી કરી અને કાલે લોકો તારી પાસે આવતા રહે, કે જેથી કરી અને લોકો હર હંમેશ તારો તવાફ કરતા રહે. એટલા માટે હુસૈન કુરબાન થવા જઈ રહ્યો છે. મક્કાને છોડીને જ્યારે એક જગ્યા ઉપર પહોંચે છે, જનાબે ઇમામે હુસૈનનો ઘોડો રોકાઈ જાય છે.
અઝાદારો આજના બીજી તારીખના જે ઇમામે હુસેનના મસાહેબ છે એ ખરેખર એવા કઠિન મસાહેબ છે કે જેની કોઈ હદ નથી. જ્યારે જો ઘોડો રોકાઈ જાય છે, ઇમામે હુસેન કેટલી કોશિશ કરે છે, પણ જ્યારે ઘોડો આગળ વધતો નથી ત્યારે આહિસ્તા આહિસ્તા એ ગામના લોકોના, બની અસદના લોકોને બોલાવવામાં આવે છે અને પૂછવામાં આવે છે કે આ ગામને, આ જગ્યાને શું કહે છે. કોઈ બીજું નામ આપે છે, કોઈ નેરે શતીલા કહે છે, કોઈ નૈનવા કહે છે. આખરમાં એક મોટો બુઝુર્ગ માણસ આવી અને કહે છે શું કે યા ઇમામ, અગર તમે આ જગ્યામાં ન રહો તો બહેતર છે. આ ગામનું નામ શું છે, ફક્ત એટલી મહેરબાની કરી દે. તો કહે છે કે આ ગામને, આ જગ્યાને કરબોબલા કહેવામાં આવે છે. આ જગ્યા ઉપર ઇમામે હુસેન અલૈહિસ્સલામ પોતાના મસાહેબ પોતે પડે છે. ઇમામે હુસેન પોતાના સહાબી અને બની અસદના લોકોને કહે છે કે ખુદા આપણને પનાહમાં રાખે મુસીબતો અને બલાથી, પણ આ એ જગ્યા છે કે જે જગ્યા ઉપર આપણું અહીંયા લોહી વેડાવવાનું છે, આપણે અહીંયા તકલીફો થવાની છે, આપણે અહીંયા અસીરી જોવાની છે, આપણું અહીંયા કત્લ જોવાનું છે. અને એમ કરી અને ઇમામે હુસેન અલૈહિસ્સલાતુ વસ્સલામ એ જગ્યાને ખરીદે છે. અઝાદારો, આપણે એક વસ્તુ ધ્યાન રાખી લઈએ કે જેટલા પણ દુનિયાની અંદરમાં ઇમામવાળા છે ને, એ બધા ઇમામે હુસેનની મિલકિયત છે. એ જે જગ્યાને ઇમામે હુસેને ખરીદી છે એ જગ્યા છે કે જે જગ્યા ઇમામે હુસેન અલૈહિસ્સલાતુ વસ્સલામની મિલકિયત થઈ ગઈ. અને જ્યાં જ્યાં પણ ઝિક્રે હુસેન થાય છે એ જગ્યાઓ ઇમામે હુસેન અલૈહિસ્સલામની મિલકત છે. એટલા માટે આ જગ્યા ઉપર કોઈને આપણે ન ઇહાનત કરી શકીએ છીએ, ન કોઈની બેઅદબી કરી શકીએ છીએ, ન કોઈને જેવા તેવા શબ્દો કહી શકીએ છીએ, કારણ કે આ આપણી મિલકિયત નથી, આ મૌલા હુસેનની મિલકિયત છે. અઝાદારો, જનાબે હઝરત અબ્બાસને કહેવામાં આવે છે કે આપણે અહીંયા કાફલાને રોકવાનો છે, કાફલાને ઉતારવામાં આવે છે. એવામાં શું થાય છે કે જનાબે ઝૈનબ હઝરત અબ્બાસને બોલાવે છે, એ અબ્બાસ, મારા ભાઈ હુસૈનને બોલાવો, મારા ભાઈ હુસૈનને બોલાવો. જનાબે અબ્બાસ ઇમામે હુસૈનને બોલાવે છે. ઇમામે હુસૈન આવે છે અને કહે છે કે અય બહેન, શા માટે બોલાવ્યા છો? જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા પોતાના ભાઈ હુસૈનની તરફ નજર કરે છે અને કહે છે કે અય ભૈયા, આપણે અહીંયા ના રોકાય અને ચાલ્યા જાય તો ન થઈ શકે. કહે છે કે અય બહેન, શું થઈ ગયું? કહે છે કે મને અહીંયા કોઈ બીજાતનો ગભરાટ થઈ રહ્યો છે, મને એવું લાગે છે કે કોઈની રોવાની આવાજ આવે છે, મને અહીંયા ચેત નથી પડતું. ત્યારે ઇમામે હુસૈન કહે છે કે અય બહેન, આપણને અહીં રહેવાનું છે, આપણે અહીંયાના માટે તો ખુદાથી વાયદો કર્યા છે, આપણને અહીં રહીને કુરબાની દઈને આપણી નાનાની ઉમ્મતને ઇસ્લાહ કરવાની છે. અઝાદારો, આ વસ્તુ થઈ જાય છે અને પછી જનાબે ઇમામે હુસૈને જમીનને ખરીદી લે છે અને પછી એક છેલ્લી જે વસ્તુ ઇમામ કરે છે ને, બસ આ મસાહેબ આપણા ખાસ આજની રાતના મસાહેબ છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ બધાને બોલાવે છે, મરદોને બોલાવે છે અને મરદોને બોલાવીને કહે છે કે અહીં મરદો, અમારું અહીંયા કત્લ થવાનું છે અને તમારાથી એ માગણી કરવામાં આવે છે કે જ્યારે કરબલાનો બનાવ બની જાય તો તમે કોશિશ કરી અને અમારી લાશોને દફન કરી દેજો. અઝાદારો, મૌલા હુસૈનની આ મઝલૂમી એવી મઝલૂમી છે કે જેની કોઈ હદ નથી. જણ પાસે માગણી કરે છે, મરદો પાસે, કે અમારી અહીંયા કબર બનાવી લેજો. અને જ્યારે અમારા ઝવારો અમને પૂછતા તપાસ કરતા આવે તો એ લોકોની 3 દિવસ સુધી મહેમાની કરજો. એ વખતે પણ મૌલા હુસૈને ઝવારને યાદ કર્યા છે અને મરદોને છોડી અને થોડીક વાર પછી ઓરતોને બોલાવે છે. મૌલા, આ તમારી મઝલૂમી, અમારી જાનો કુરબાન થાય. ઓરતોને બોલાવે છે અને કહે છે કે અગર તમારા મરદો બીકના કારણે, સરકારી બીકના કારણે અમોને દફન ન કરે તો તમે કોશિશ કરી અને જે પણ રીતથી અમોને દફન કરી લેજો. અઝાદારો, પણ આખરમાં મૌલા હુસૈન અલૈહિસ્સલામ જે જોઈ રહ્યા હતા એને ખબર હતી, ન ઓરત દફન કરશે, ન મરદ દફન કરશે. નાના નાના બચ્ચાઓને બોલાવે છે
અને બચ્ચાઓ તરફ મુતવજ્જે થઈને ઇમામ કહે છે કે એ બચ્ચાઓ અગર તમારા મા બાપ અમાને દફન ના કરે તો તમે શું કરજો? આવજો, રમતા રમતા એક મુઠ્ઠી ખાક અમારી લાશો ઉપર નાખી અને અમોને દફન કરજો. એ મૌલા ગુસ્તાખી માફ કરો, અમારી જાનો તમારા ઉપર કુરબાન. હાય મૌલા, આ બચ્ચાઓ કેવી રીતના દફન કરે? કારણ કે તમારી લાશ ઉપર તો ઘોડા على لعنة الله على القوم الظالمين فسيعلم الذين ظلموا أي منقلب ينقلبون